ગ્રહસ્થાશ્રમ એ બંધન નથી. પ્રિયવ્રતને પણ એવું જ હતું કે આ બંધન છે, પણ દેવર્ષિ નારદે એના ગુરુએ એને સમજાવ્યા કે આ સંસારમાં રહેવું એ બંધન નથી, પણ સંસાર આપણામાં રહેવા માંડે એ બંધન છે. તમે સારા સારા કપડાં પહેરવાનું, ઓઢવાનું, હરવાનું, ફરવાનું, નંદોત્સવના દિવસે કહું નહીં તો પીળા પહેરીને આવવાનું, એ કંઈ ખોટું નથી. હમણાં એક દિવસ એવું થયું, એક જગ્યાએ કથા હતી અને એ લોકોએ કથામાં ડ્રેસ બનાવ્યો તો પીળા કલરનો. મેં કીધું કાલ લીલા પહેરીને આવજો. તે રાત્રે દુકાન ઉઘાડાવી. પણ એ તો યજમાન ભાવવાળા હતા એટલે સારું થયું, નકર કે તમે જે કલરનું કહો અમે પીળા પહેરીને આવશું. એટલે હું ત્યારથી શીખી ગયો, કેવું જ નહીં, જેને જે પહેરવું એ પહેરે, ઉપાધિ જ નહીં કઈ. નહીં તો હું મારા ઠાકોરજીને દર વખતે પીળા જ કપડાં પહેરાવતો. મને એક દી કાનમાં કીધું, પણ દર વખતે હું છે પીળા પીળા પીળા. તો મેં કીધું લો ગુલાબી પહેરો, મને શું વાંધો છે. મેં તો કીધું મારી પાસે જે હશે એ પહેરાવીશ. તો સંશય એ છે કે સંસારમાં રહીને ભગવાન બની શકાય? હા, સંસારમાં રહીને ભગવાન બની શકાય, એમાં કોઈ પણ પ્રકારની જરાય મુશ્કેલી નથી. કેમ કે જો સંસારના લોકો તમને અનુકૂળ હોય તો. પણ સંસારમાં ભગવાન મળે? હા, અને ભગવાન મળે પછી બધું મળી જાય, પછી બધું જ તમને પ્રાપ્ત થઈ જાય, એમાં જરાય સંશય જ નથી. દેવર્ષિ નારદે સમજાવ્યું, આ સંસાર એ બંધન નથી રાજા. એટલે પછી એણે વિશ્વકર્માની દીકરી બરહસ્મતી સાથે લગ્ન કર્યા અને એના દાંપત્ય જીવનમાં એને 10 દીકરાઓ અને 1 દીકરી થઈ. દસ દીકરાઓમાં 3 દીકરાઓ વિરક્ત બન્યા અને 7 દીકરાઓને એક દ્વીપનું રાજ્ય આપ્યું. સાતેય દીકરાઓ જ્યારે એના રાજ્યનો ભોગ ભોગવી રહ્યા હતા, એમાં જંબુદ્વીપના રાજા આગ્નિદ્રને ત્યાં પૂર્વચિતી નામની અપ્સરાથી એક નાભી નામનો દીકરો થાય છે. એમણે મેરુની દીકરી મેરુદેવી સાથે લગ્ન કર્યા અને એમણે યજ્ઞ દ્વારા ભગવાનનું યજન કર્યું. તો એને ત્યાં સ્વયં પરમાત્માના અંશા અવતાર, ભગવાનના અનેક પ્રકારના અવતાર હોય. ભગવાનનો અંશા અવતાર હોય, ભગવાનનો કલા અવતાર હોય, ભગવાનનો પૂર્ણ અવતાર હોય. તો એમાં પરમાત્માના અંશા અવતાર તરીકે ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય છે. ઋષભદેવજી મહારાજ પ્રગટ્યા. બહુ તપોબળ હતું એનામાં. એકવાર એના રાજ્યમાં વરસાદ ન વરસ્યો તો પોતે પોતાના તપોબળથી વરસાદ વરસાવ્યો. એટલે ઇન્દ્ર સમજી ગયો કે આ દીકરો બરાબર છે, મૃત્યુ હારો છે. એટલે ઇન્દ્રએ એની જ દીકરી જયંતીના લગ્ન ઋષભદેવજી મહારાજ સાથે કર્યા. અને આ ઋષભદેવજી મહારાજ એટલે આમ જોવા જાવ તો જૈનના જે તીર્થંકરો 24 તીર્થંકરો છે, એમાં જૈન સંપ્રદાયમાં સૌથી પહેલું તીર્થંકર કોઈ હોય તો ઋષભદેવજી મહારાજ. એ ઋષભદેવજી મહારાજ પ્રગટ થયા
જયંતી સાથે લગ્ન થયા, 100 દીકરાઓ થયા. અને એ દીકરાઓને સંસ્કારનો દાયજો આપતા આપતા જ્યારે ઋષભદેવજી મહારાજ નિવૃત્તિના કાળ સુધી પહોંચ્યા, ત્યારે એમણે એના દીકરાઓને સંપત્તિ આપી હશે, પણ ભાગવતજીમાં એવું લખ્યું છે કે સંપત્તિ કરતા ઋષભદેવજી મહારાજે બધા દીકરાઓને બોલાવીને સંસ્કાર વધારે આપ્યા છે, સમજણ વધારે આપી છે કે છોકરાઓ, જીવનમાં સંતોનો સંગ કરજો કે જેથી કરીને તમારા બધાના સ્વર્ગના દ્વાર ખુલે. સ્વર્ગમાં બધું તમને સુખ પ્રાપ્ત થાય. જો કુસંગ કરશો તો નરકના દ્વાર ખુલી જશે. માટે સત્સંગ કરજો, સંતોનો સંગ કરીને એનો આશ્રય લેજો. બીજો એક ઉપદેશ ઋષભદેવજી મહારાજે એ આપ્યો કે જીવનમાં જે સ્થિતિમાં પરમાત્મા રાખે એ સ્થિતિમાં જીવન જીવજો. સીતારામ 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 કહીએ, સીતારામ સીતારામ કહીએ, જાહી વિધ રાખે રામ, તાહી વિધ રહીએ, જાહી વિધ રાખે રામ, તાહી વિધ રહીએ. જે ભગવાન આપણી જીવનમાં સ્થિતિને નિર્માણ કરે એ સ્થિતિનો સ્વીકાર કરીને ચાલજો, કારણ કે ગમે તેવી સ્થિતિ આવશે એ સ્થિતિ તમારું સારું કરવા વાળી હશે. એટલા માટે ભગવાન એ સ્થિતિને નિર્માણ કરતા હશે, બાકી પરમાત્મા તો બધું જ કરી શકે. જીવનમાં એક નિર્ધાર કોઈ દિવસ ભૂલતા નહીં વાલા વૈષ્ણવો, જે હરિ કરશે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં. હું હરિનો, હરિ મમ રક્ષક, આ ભરોસો કદી જાય નહીં. ભગવાન મારો રક્ષક છે અને રક્ષક કોઈ દી ભક્ષક ન બને. માટે પરમાત્મા મારું મંગલ કરનારા છે, ઈશ મારું મંગલ કરનારા છે. તો ઋષભદેવજી મહારાજનું જીવન આપણને બતાવે છે કે ભગવાન જેમ રાખે એમ રહીએ. રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ, રામ રાખે રામ રાખે એમ રહેવું જોઈએ આ સંસારમાં. પરમાત્મા જેમ આપણને રાખી રહ્યા છે. તો ઋષભદેવજી મહારાજે સંસારના લોકોને સંદેશો આપ્યો છે, ભગવાનની જે ઈચ્છા છે એમાં જીવન જીવીએ. પોતે નિવૃત્તિના કાળમાં નીકળી ગયા. આ બાજુ 100 દીકરાઓને જ્યારે સંસ્કાર આપ્યા, જ્ઞાન આપ્યું, એમાંથી 81 પુત્રો કર્મકાંડી બ્રાહ્મણ બન્યા. 9 દીકરાઓ રાજ્યનો માર્ગ લીધો, 9 દીકરાઓએ યોગનો માર્ગ લીધો, અને 1 દીકરા સૌથી મોટા હતા, એમણે ચક્રવર્તી રાજા બન્યા ભરત. અને એ ચક્રવર્તી રાજા ભરત બન્યા પછી એમણે સૃષ્ટિનું સંચાલન કર્યું. અગિયાર અર્બુદ વર્ષ સુધી રાજ્ય કર્યા. આ રાજ્યને ભોગવું. અને પછી ભરતજી મહારાજ પોતાના નિવૃત્તિ કાળમાં
પોતાના રાજ્યની બધી જ જવાબદારીઓ એના ઉત્તરાધિકારીને સોંપી દઈ અને પુલહાશ્રમની અંદર ગંડકી નદીના કિનારે ભગવાનનું ભજન કરવા આવી ગયા. તો પુલહાશ્રમમાં ભગવાનનું ભજન કરવા ગયા, નદીમાં ઉભા રહી અને ભગવાનને અર્ઘ્ય આપે. પણ એક વખત એવું બન્યું કે નદીના એ પાણીના વહેણની અંદર એક હરણનું બચ્ચું ત્રણાતું જોયું, એને બચાવ્યું, દયા આવી ગઈ. એને બચાવ્યું ને એના ઉપર દયા આવી, પણ એ દયા આસક્તિમાં બદલી ગઈ કે ધીમે ધીમે એ હરણનું બચ્ચું પોતાના આશ્રમમાં રાખ્યું, એની દેખભાળ કરવા લાગ્યા, એની માવજત કરવા લાગ્યા અને એમાં ને એમાં એનો સમય પસાર થવા લાગ્યો. જે માણસ બધી સંપત્તિને મૂકી અને હરી હરી બોલવા માટે થઈ અને નદીના કિનારે આવ્યા હતા, એ માણસ ધીમે ધીમે હરી હરી બોલતા બોલતા હરીણ હરીણ બોલવા લાગ્યા. અને એકવાર હરણનું બચ્ચું જંગલમાં વહી ગયું મોટું થઈને, પણ એમાં એટલી બધી આસક્તિ હતી તેને શોધવા ગયા અને જંગલમાં હરીણ હરીણ કરતા 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 ભટકતા હતા. અને ભટકતા ભટકતા એનો અંત સમય આવી ગયો અને મૃત્યુના સમયે હરી નહીં હરીણ બોલાયું તો બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. અંતે યા મતિ સા ગતિ. જેવી તમારી મતિ હશે, જેવા તમારો વિચારો હશે, એવું થાય. અંધારામાં તમે એકલા હાલ્યા જતા હોય ને તમને એમ થાય કે હમણાં કંઈક સંભળાય તો તઈ તમને ઝાંઝરી સંભળાય.